જય શ્રી કૃષ્ણ, જય કનકાઈમાં. આ મારો પહેલો વિડીયો છે જે ગણપતિ બાપા કાલે લઈ આવવાના છે અમારા ઘરે, તો એના માટે લાડવા બનાવવાના છે ઘઉંના જાડા લોટના. તો હું તમને એની રેસીપી બધી શેર કરું. છેલ્લે સુધી બધા વિડીયો જોજો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આ થઈ ગયા મુઠિયા તૈયાર. હવે છે ને આ કઠોળ ધોવાની નથી. આ જ્યારે એને આપણે તેલમાં તરી લેશું ને પછી એમાં નાખીને પછી એનો ભૂકો એમાં જ કરશું આપણે. તો એક ફ્રાય પેન લઈ લઈશું. ગેસને ચાલુ કરી દઈશ. આવી રીતે તળવાનું, એટલે એકદમ લાલ લાલ કલર જેવા થઈ જાય ને એટલે પછી કરવાનું, ત્યાં સુધી એને શેકવા દે, તળવા દેવાના.
એ બહુ સરસ ચડી ગયું હોય અંદરથી. જો મેં આવી રીતે કટકા કર્યા. હવે આ પણ થોડા ગરમમાંથી ઠંડા થશે ને એટલે એનાય કટકા આવી રીતે કરીશ અને પછી મિક્સરમાં ક્રશ કરીશ. મેં પણ પહેલી વખત ગોળમાં બનાવ્યા, બાકી અમે પણ ખાંડમાં જ બનાવ્યું. ખાંડમાં એવી રીતે બનાવવાનું કે જ્યારે ભૂકો દળીએ ને ત્યારે ખાંડ દળી લેવાની. જો 3 વાટકા ભૂકો હોય ને તો 1 વાટકો ખાંડ, એવી રીતે. એટલે છે ને પછી તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે કરવાનું. મને તો એવું લાગે કે એ વધી જશે. જોઈએ. કાજુ બદામ ને દ્રાક્ષનો ભૂકો છે ને આમાં જ કરી દેવાય, એટલે છે ને તમારે ક્યાંય ઓલું ના કરવું પડે. જો કોક ભૂકો રહી ગયું હોય એનું એક બાર કાઢી નાખું, કેમ કે એક જ છે, બહુ દેખાતું નથી. સરસ થઈ ગયું. જો આવી રીતે થઈ જાય ને એટલે થઈ ગઈ, સમજો. છે ને આ ભૂકાને એની અંદર નાખવાનું. ઘી વધી ગયું મારે, પણ ચાલશે. લાડવામાં ઘી હોય તો જ સારું લાગે. પછી આમ છે ને તમે જેવા શેપ દેવા માંગો ને એવા દઈ દેવાના. કોઈ ગોળ ગોળ વાર હોય તો ગોળ ગોળ, પછી ઓલા બીબાના આવે છે એ બનાવ હોય તો એ મસ્ત થઈ જાય. હમણાં થોડીક વાર હું રેસ્ટ કરવા દઈને પછી થોડા ઠંડા થાય ને એટલે પછી હું એને વાળી લઈશ, એટલે મસ્ત થઈ જશે. જો આવું થઈ જાય ને પછી આવું હોય ને, આ લાડવા બનાવવાનું બીબું જ છે, એમાં હમણાં લાડવા ભરી અને પછી બનાવું.